તો બટેકાને એવું બફાઈ ગયું. તો ગુડ મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવ. તમારું ફરી અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. એવા વખતે જાગી જશે અને અમારા પાર્થુબેન આજે વહેલા જાગી જશે. કા પાર્થુ? બટેકાનું શાક બનાવવાનું છે અત્યારમાં, અને ભાખરી બને છે અને એક સાઈડ ચા બને છે. વાહ ભાઈ સરસ. હમણાં વ્લોગ બનાવતા નતા, આજથી ડેલી વ્લોગ બનાવશું. તો અમારા વ્લોગ જોજો અને ચેનલમાં ન હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા બધાને. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. વ્લોગમાં બન્યા રહેજો. એક ભાખરી બની ગઈ છે અને બીજી બને છે અને બટેકાનું શાક છે અને ચા બને છે. તો આ બેન પણ અમારે આવી ગયા છે. આપણે જે દીવાબત્તી કરવાની બાકી છે, દીવાબત્તી કરી નાખી, ચા ને એવું બની જાય. ચાલો તો માતાજીના દર્શન કરી દો. વ્લોગની શરૂઆત આજ માતાજીથી કરેલી છે. પાર્થુબેન કેવું ટી શર્ટ પહેર્યું છે? એલા હા, નાઈને તૈયાર થઈ જાય એમને. માથું વળાઈ નાખ્યું ઢીંગા વાળું. એલા હા, વાહ ભાઈ વાહ, સરસ. તો વાગી ગયા છે સાંજના 8 અને આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. સાંજે પ્રોગ્રામ હતો આપણે પાણીપુરી બનાવવાનો, તો પાણીપુરી બની ગઈ છે. તો બટેકાને એવું બફાઈ ગયું છે ને પૂરી બધી તળાઈ ગઈ છે.